અમદાવાદ એરપોર્ટ પર વધુ એક ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। દોહાથી હોંગકોંગ જઈ રહેલા વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। ફ્લાઇટમાં ખામી આવતા ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। ઇમરજન્સી લેન્ડિંગ અંગે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફાયરને જાણ કરવામાં આવી છે। અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। ફ્લાઇટમાં ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। ઓનલાઈન પર સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાઈ ગયા છે। મૌલિક, ઇમરજન્સી લેન્ડિંગ એક ફ્લાઇટનું કરવામાં આવ્યું હોવાના સમાચાર છે। ખામી ટેકનિકલ સર્જાય છે અને એ બાબતે આ લેન્ડિંગ કરાયું છે, શું વિગત? સંજીવની, જે રીતે થોડા સમય પહેલા જ અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના બની હતી, ત્યારે આજે ફરી એકવાર જે દોહાથી હોંગકોંગ જતી ફ્લાઇટ હતી તે હવામાં હતી। તે દરમિયાન ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને તેના જ કારણે આ ફ્લાઇટ દ્વારા જે એટીસી છે તેનો સંપર્ક છે તે કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ એરપોર્ટ દ્વારા જે ફાયર વિભાગ છે અમદાવાદનું તેને જાણ કરવામાં આવી હતી અને તેના જ ભાગરૂપે આ ફાયર વિભાગની 3 જેટલી ગાડીઓ છે તે એરપોર્ટ પર પહોંચી હતી। કારણ કે લેન્ડિંગ વખતે જો કોઈ પણ અનિચ્છનીય ઘટના ઘટે તો ફાયર વિભાગ તૈયાર રહે, પરંતુ અત્યારે જે પ્રમાણે એરપોર્ટ તરફથી સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે જે ફ્લાઇટ છે તેનું ઇમરજન્સી લેન્ડિંગ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે અને એરપોર્ટ અને જે મુસાફરો છે તેમને પણ હાશકારો લીધો છે, કારણ કે હવામાં હતું તે દરમિયાન જ આ ફ્લાઇટ છે તેમાં ખામી સર્જાઈ હતી, પરંતુ હવે એરપોર્ટ પર તેનું સફળતાપૂર્વક લેન્ડિંગ છે તે કરી દેવામાં આવ્યું છે, જેથી તમામ લોકોએ હાશકારો લીધો છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।